આપણે લો નંબર 12 ની અંદર એક સીનના ઇતિહાસની વાત કરવામાં આવી છે. એમાં યંગ વિસ્તારનો એક વુ રાજા હોય છે અને એક હુ રાજા હોય છે. વાહનનો વ હુ અને હરણ્યનો હ હુ. એટલે મારે બોલવામાં તકલીફ ન પડે અને તમારે સમજવામાં તકલીફ ન પડે એટલે આપણે એ અને બી નામ આપીએ. એ રાજાને વિચાર આવે છે કે મારે બી રાજાનું રજવાડું લઈ લેવું છે અને એની ઉપર કબજો કરવો છે. એ વિચાર કોઈને કહેતા નથી. એ વિચાર એના મનમાં રાખે છે અને થોડોક ટાઈમ પછી એ પોતાની રાજકુંવરીના લગ્ન બી રાજ્યના રાજા સાથે કરાવે છે. આ સમય દરમિયાન થોડોક ટાઈમ જાય પછી એ સભામાં કહી દે કે ભાઈ મને કે હું સજેશન કરો કે મને વિચાર આવે છે કે મારે કયા રાજ્ય ઉપર હુમલો કરવો જોઈએ છે. એના એક મંત્રીને માપી લે કે આને બી રાજ્ય ઉપર હુમલો કરવો છે. એટલે એ બી રાજ્યનું નામ દેશે અને આ રાજા એનું માથું કાપી નાખે છે. તે આવી રીતે વિચારું કેમ કે મારી દીકરી જ્યાં દીધેલી છે એ રાજા ઉપર તું હુમલો કરવાનું કહેશે. અહીંયા એને બે કામ થયા. એક તો એ કે એના મંત્રી એને માપી લીધો અને બીજું એ કે એને સરકલમ કરી અને બીના રાજા સુધી કદાચ આ વાત પહોંચે તો એ મને પોઝિટિવ લે, મારા પ્રત્યે રક્ષણાત્મક ન રહે. તો આ ઘટના બને છે અને બી રાજ્યને ખબર પડે છે. એટલે બી રાજ્ય છે એ રક્ષણાત્મક રહેતું નથી એ રાજ્યને લઈને, કારણ કે એને ઈમાનદારી અને ઉદારતા દેખાડી છે. આ નિયમ છે, ईमानदारी और उदारता दिखाकर शत्रु को निरस्त करे. તો અહીંયા એ રાજાએ ઉદારતા કેવી દેખાડી? એક તો દીકરી દીધી અને ઈમાનદારી દેખાડી, મંત્રીનું માથું કાપી. એટલે એ રક્ષણાત્મક નથી રહેતું બી રાજ્ય અને થોડોક ટાઈમ પછી એના ઉપર હુમલો કરી દેશે અને બી રાજ્યને આખું નાશ કરી નાખે. પોતાની દીકરી દીધી હોવા છતાં માણસો એટલી હદ સુધી જઈ શકે એવા ઇતિહાસના દાખલા છે. આ ખરેખર ચીનની બની ગયેલી ઘટના છે. તો આ લો નંબર 12 હતો. તો આમાંથી ઘણું બધું શીખવા જેવું છે કે કોઈ પણ વ્યક્તિનું ઓચિંતા જો વર્તન બદલાઈ જાય તો આપણે એમાંથી અલર્ટ થવાની જરૂર છે કે આનું વર્તન બદલાણું તો એની પાછળનું કારણ શું છે એ આપણે જાણવું જોઈએ. અને કોઈ તમને ગિફ્ટ કે ભેટ સોગાદ કોઈ ઓચિંતા આપવા મળે તો અત્યારે આ સ્વાર્થથી દુનિયામાં કોઈ એમનામાં એની પાછળ કાંઈ ઇન્ટેન્સ તો હોય છે, સારો કે ખરાબ, કે એનું કામ કટાવવું હોય છે કે XYZ. તો આવા સમયે આપણે अलर्ट रही. आ जो लो नंबर 12 जानता हो तो आ तो 48 लो में थी लो नंबर 12 उदारता और ईमानदारी दिखाकर शत्रुओं को निरस्त करे.